તો ચર્ચામાં આપણી સાથે આ બજેટને લગતા જ વિષયના જાણકાર આર્થિક નિષ્ણાત આપણી સાથે જોડાઈ ગયા છે, જેમાં સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. આ સાથે જ અમલદત્ત ધ્રુવ આપણી સાથે જોડાયા છે અને નયન પરીખ પણ આર્થિક નિષ્ણાત તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે. નયનભાઈ આપણી સાથે જોડાયેલા છે. નયનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે નોકરિયાત વર્ગ માટે આ બજેટ કેવું રહેશે અને રોજગારીનું સર્જન થશે કે કેમ? તમે કહ્યું એક તો કે નોકરિયાત જે ઓલરેડી છે અને બીજા જે નોકરી વાંચું છે, જે લોકોને નોકરી જોઈએ છે, તો નોકરિયાત લોકો માટે તો જેમ આગળ અમલભાઈએ કહ્યું, આઈ થિંક બધાને આશા પણ છે કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં અને ઇન્કમ ટેક્સના રેટમાં કંઈક રાહત આવવી જોઈએ. ઇન્ફ્લેશન પણ એને મુદ્દો છે કે આમ જુઓ તો જે ઇકોનોમિક સર્વે આજે રજૂ થયો એમાં ઇન્ફ્લેશન કાબુમાં આવ્યું હોય એવું લાગે છે. એટલે જે પેલું 5.4% ઇન્ફ્લેશન હતું ગયા વર્ષે, એ આ વર્ષે 4.9% થયું છે. એટલે લાસ્ટ યરમાં કારણ કે ઇન્ફ્લેશનને આપણે કાબુમાં કરવું હતું, આપણે નાણાંને થોડું મુશ્કેલ બનાવ્યું. એટલે એક તો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા નહીં અને અવેલેબિલિટી ઓફ મની વોઝ ઓલ્સો મેડ અ લિટલ ડિફિકલ્ટ, એટલા માટે કે ઇન્ફ્લેશન કાબુમાં રહે. અને આ એક જાણીતી ઇકોનોમિક ફોર્મ્યુલા છે કે તમારે જ્યારે ઇન્ફ્લેશનને કાબુમાં કરવું હોય કરવું, ત્યારે તમારે નાણાં સપ્લાયને થોડો ટાઈટ કરવો પડે. પણ હવે હું માનું છું કે ઇન્ફ્લેશન કાબુમાં આવી ગયું છે. લાસ્ટ યરમાં આટલો ઘટાડો થયો છે 0.5 નો 4.9 થયો છે. એટલે હવે આવતા વર્ષમાં એક ટોન જો સેટ કરવો હોય તો હું એમ માનું છું કે મનીની અવેલેબિલિટી થોડી ઇઝી કરવી જોઈએ. વ્યાજ દરમાં જે નથી ઘટાડ્યો એ ઘટાડવો જોઈએ. ટ્રમ્પ તો કહે જ છે કે હું પણ વ્યાજ દર ઘટાડવાનો છું અને બધા દેશો ઘટાડશે. એમ આપણે આપણા દેશના સિચ્યુએશન જોઈને હું માનું છું કાલના બજેટમાં એ જો સિગ્નલ મળે તો નવાઈ નહીં, કારણ કે જીડીપી ગ્રોથ 6.4 આવ્યો છે. એટલે 6.4 ની જગ્યાએ આપણી ગણતરી ઊંચી હતી, એટલે આપણે એને ડાઉનવર્ડ રિવાઇઝ કરવો પડ્યો. હવે જો આપણે વિકસિત ભારતની વાત કરીએ તો આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે 2047માં આપણે જો વિકસિત ભારત તરફ જવું હોય તો આપણે ગ્રોથ રેટ જોઈએ જીડીપીમાં 8% વર્ષો વર્ષ. એની જગ્યાએ આ વર્ષે 6.4% છે. એટલું જ નહીં, છેલ્લા 10 વર્ષનું જોઈ લો તો એવરેજ અબાઉટ 6.4% જ છે. તો આપણે એને 8% લઈ જવા શું કરવું પડશે? તો ઇન્ફ્લેશન કાબુમાં આવી ગયું છે, તરત આપણે સરકારે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરવા પડશે. ગયા વર્ષે જોયું તો સરકારનું પણ ઇન્વેસ્ટમેન્ટ ઘટેલું છે અને અમુક સોશિયલ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું છે. આ ઉપરાંત લોકોનું કન્ઝમ્પશન ઘટ્યું છે. એટલે એટલીસ્ટ ઘણા ખરા એફએમસીજી વાળા કહે છે કે વોલ્યુમ વાઇઝ તો જરાય વધારો નથી થયો, ભાવનો થોડો વધારો થયો હોય અલગ વાત છે. એટલે આપણે જો ડિમાન્ડને થોડી વેગવંતી બનાવવી હોય તો નાણાકીય સપ્લાય આપણે અવેલેબલ કરાવવો જ પડશે લોકોને, અને તો જ જીડીપી ગ્રોથ ઉપર આપણું ધ્યાન થશે. એટલે હું માનું છું કે આ વર્ષનું બજેટ આપણે આવતા વર્ષોમાં આ ચેન્જનું સિગ્નલ કરશે. એના ઉપરાંત હું ગણું છું કે આપણા જે ગ્રોસ એનપીએ છે એ 2.6% છે, એટલે એ કમ્ફર્ટેબલ છે. એટલે આપણે થોડા લોન આપવામાં ઉદાર થઈશું તો મારા ખ્યાલથી મુશ્કેલ ના પડવું જોઈએ. અને એક આ વર્ષના ઇકોનોમિક સર્વેમાં એ પણ આવ્યું છે કે નાના નાના ઉદ્યોગો છે, એમએસએમઈ, એમાં જે લોન આપેલી છે એનો ગ્રોથ 13% છે અને મોટી કંપનીઓનો ગ્રોથ 6% છે. એટલે ખરેખર જે એસએમઈ સેક્ટર છે, જે નાના નાના લોકો છે, આપણે જો આર્થિક અસમાનતા ઘટાડવી હોય તો આ તો કરવું જ પડશે કે જો કંપનીને ફાઇનાન્સિંગ ઇઝી ના કરીએ તો પણ જે નાના નાના યુનિટ છે, જે બેકબોન છે, જે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે, એ લોકોને તો આપણે આ રીતે મની અવેલેબલ કરાવવો પડશે. તો ક્રેડિટીઝના કારણે જીડીપી ગ્રોથમાં આપણને એક કિકર મળશે. એના ઉપરાંત આપણે લેબર રિફોર્મ વગેરેની વાત કરી જ રહ્યા છીએ કે જેથી લોકોને એમ્પ્લોયમેન્ટ આપતા જીવ ખચકાય નહીં, કારણ કે એને ખબર છે કે જો ડિમાન્ડ ઘટશે કે કોઈ કાલે તકલીફ પડશે તો લેબર રિફોર્મ દ્વારા એને ફ્લેક્સિબિલિટી પણ મળશે, તો ઉપરથી લોકો એમ્પ્લોયમેન્ટ કરવામાં થોડા સાહસિક થશે. એટલે હું ગણું છું આ ઉપરાંત આપણે જે એક ઇકોસિસ્ટમ કરી છે આ ઇકોનોમિક સર્વેમાં એ પણ છે કે આપણે આઈપીઓ દ્વારા પૈસા જે આખા વિશ્વમાં રેઝ થયા એના 30% ઇન્ડિયામાં રેઝ થયા. આપણા ઘણા ખરા જે આપણને સાંભળે છે, જુએ છે, એ બધાએ કંઈક ને કંઈક આઈપીઓમાં ગયા વર્ષે ઇન્વેસ્ટ કર્યું જ હશે. હું ગણું છું કે એ વાતાવરણ આપણે ચાલુ રાખીએ જેમાં સ્ટોક માર્કેટ એ પ્રકારે રહે જેથી એટલીસ્ટ આઈપીઓને એક વેગ મળે. સ્ટોક માર્કેટમાં જે એક બેઝિક ગ્રોથ હમણાં તો થોડી અફડાતફડી
છેલ્લા 2 મહિના 3 મહિનાથી ચાલે છે, પણ એના સિવાયનો જે ગ્રોથ છે એ આપણે ટકાવી રાખીએ. અને નાના નાના જે આપણા મિડલ ક્લાસ વાળા છે એને કેવી રીતે મદદ કરીએ. મિડલ ક્લાસમાં અત્યારે એક સર્વે કહ્યું કે એનું 1/3 ઇન્કમ, એટલે જે 50,000 રૂપિયાથી 3 લાખ રૂપિયા મહિને કમાય છે એવા હાઉસહોલ્ડને આપણે મિડલ ક્લાસ કહીએ છીએ. એનું 1/3 લગભગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સમાં જતો રહે છે. એટલે આપણે જેમ ટ્રમ્પની જેમ સાવ ઇન્કમ ટેક્સ નાબૂદ કરવાનું કદાચ ના પણ વિચારીએ તો અમલભાઈએ જેમ કહ્યું આપણે ધરખમ ઘટાડો કરીએ, કોઈક ઇન્કમ ટેક્સ અને જીએસટીમાં એવા કંઈક સુધારા કરીએ, એ સુધારાનો ઇન્ડિકેશન આપીએ એટલીસ્ટ આ બજેટમાં, કે જેથી નાના માણસોના 1/3 પૈસા ટેક્સમાં ના જતા.